તો ફાઇનલી મિત્રો કાલનું શૂટિંગ અમે ખતમ કરી અને રાતે ઓર્ડર ખતમ કરી અને આજે આવી ગયા હતા થરાદ, કારણ કે અત્યારે છે જગદીશ મેવાણીની મીટિંગ દારૂબંધી માટે કોઈક હતી, એના માટે અમે આવીએ છીએ। તો અમારી સાથે છે આજે કોમેડી મોજીલો બાપજી છે અને અમારા દશરથભાઈ ખાસ ઘણા સમય પછી મળ્યા છે અને હિતેશભાઈ। તો હવે શું કહેશો આપણે? બસ આયા સમય અમે શૂટિંગમાં અને અશોકભાઈ આયા છે અને શૂટિંગમાં બરાબર 2 દિવસનું શૂટિંગ ચાલ્યું છે। જોકે આજ ભાગ પૂરો થઈ જાય અને રિલીઝ પણ કરી નાખશું અને એ આખો કોમેડી વિડીયો આવવાનો છે આપણી ચેનલમાં કોમેડી મોજીલો ઓફિશિયલ ચેનલ ઉપર। તો બધા મિત્રો વિડીયાને વધાવજો અને સાથ સપોર્ટ આપજો। તો મિત્રો હવે અમે જઈશું મીટિંગમાં અને જગદીશ મેવાણીનું શું કેવું છે અને શું પોતે મંતવ્ય આપે છે એ તમને બતાવીશું અને જોતા રહેજો વિડીયોની અંત સુધી। ચેનલ ઉપર નહોતા કરી લેજો સબસ્ક્રાઇબ ને વિડીયોને કરી દેજો લાઈક। તો ચલો હવે જઈએ મીટિંગમાં, તમને બતાવીએ તો કમેન્ટ કરજો તમને શું લાગે છે। થેન્ક યુ, ધન્યવાદ। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ થરાદ અને તો સામે ખૂબ જ પબ્લિક છે, તો હું તમને નજીક જઈને બતાવું। क्या फर्क पड़े? तो जिग्नेशભાઈ લગ્ન નથી કર્યા એટલે જિગ્નેશભાઈના છોકરા ચડવાના? હા, ચડવાના કોના છોકરા ચડવાના? આપણા માટે કઈ લડે છે તો કમસે કમ આપણે કોઈ એનો પૂરેપૂરો સપોર્ટ કરવો પડે। અને આપણે હું તમને કહેતો કોઈ દારૂ મૂકો ડ્રગ્સ મૂકો તો પહેલા મારે મેં મૂકતો તો તમને કહી શકું નહીં, એટલે તમારે કોઈને કેવા જવું હોય પેલા તો તમે આમાંથી કોઈ બંધાણી હોય તો પેલા તમે મેલજો તો પછી વાત કરજો બધા। તમે કહેજો હું નહીં, એટલે બધા એક વખત જય ભીમ સાથે જિગ્નેશભાઈ નો હોસલો બંધ મજબૂત કરીએ અને આવનારા સમયમાં લોકોને પણ ખબર પડે હળી કરતા ત્યાં કરીએ, અહીંયા કરવા જેવી નથી। જય ભીમ। સાહેબ જિગ્નેશભાઈ સાહેબ લાલજી આપ બનીને એક વાત તો ખુલાસો કરો છો કે સાહેબ આ જે જનતા આવી છે એ સંયુક્ત રીતે આવી છે, પોતાના ખર્ચે આપી રીતે, કોઈ ધાક ધમકી કોઈ દબાણ કે કોઈ ભાડા વગર આવેલી જનતા છે બધી, લોક લાલચ વગરની। સાહેબ વાવ થરાદમાં જિગ્નેશભાઈનું નામ પડે એ જિગ્નેશભાઈ એટલે હજારો સ્વયં લોકો આવે છે। એની સાથે સાથે આ જેટલો પણ વ્યવસ્થા કરવાની થાય એ સમાજના દાતાઓ તૈયાર થાય ઓટોમેટિક। અમને સામેથી કે ભાઈ શું જોઈએ છે જિગ્નેશભાઈ માટે, તો એવા દાતાઓને આપણે અત્યારે સન્માનિત કરવા છે। ઘણા દાતાઓ છે આપણી પાસે। આ મંડપના દાતા છે શાંતિલાલ હરિયલ થરાદથી, એમનો સંપૂર્ણ સામેથી મને કીધું ભાઈ જિગ્નેશભાઈ માટે જે પણ કરવાનું થતું હું બધું કરીશ। તો આ મોટો વિશાળ મંડપ એમના તરફથી છે। અને તુલસીભાઈ અમને કીધું જે પણ કરવું પડે હું કરી દઈશ, બાકી પડતો તો તુલસીભાઈનો આભાર છે। પછી જગાભાઈ વરણે આખો સાઉન્ડ જે છે એ સામેથી કે ભાઈ મારું સાઉન્ડ હું તમને આપીશ। છગનલાલ રાણવા, સૌજીભાઈ ગલસાર, જયરામભાઈ ગગાણા, સેતાભાઈ નારોલે, દિનેશભાઈ સોયગામ, રમેશભાઈ, મોહનભાઈ, આ સર્વ ટીમ પણ આ વખતે આભાર। અને સાહેબ તમે એમનું સન્માન કરો એટલે અમને કાયમ માટે એમનો હોસલો મળે। એટલે દાતાઓને પણ વિનંતી કે આગળ કાર્યક્રમ ઝુંબેશ ચાલુ રહેશે, એને સન્માન વાળી પ્રક્રિયા પણ ચાલુ રહે। એટલે આ સન્માન વખતે હું નિલેશભાઈને વચ્ચે ટાઈમ આપો તો નિલેશભાઈ પોતાની વાત કરશે। દાતાઓને તરત ઝડપી આવવા વિનંતી। શાંતિલાલ હરિયલ કે એમના યોગદાનથી આપણે આવડો મોટો કાર્યક્રમ કરીએ છીએ। આજે આજે 6 ડિસેમ્બર એટલે કે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા બાબતે આપણી વચ્ચે આપણા અધ્યક્ષ વડગામના ધારાસભ્ય આખા ભારતમાં સર્વ સમાજની સાહેબ સર્વ સમાજની સમર્થન આપ્યું છે। તમારી પેલા સર્વ સમાજ કોઈ સમાજ બાકી નહીં રહી અને ત્યારે ખુલ્લી મંત્રી તમારો છોડ
ગુલાબજી સાહેબ નમું કાઢવું છે હવે સાહેબ લાલજી વિદેશી સાહેબ વિનંતી કરી સાહેબ કે ઘણો સમય ત્યાં સૌ બેઠા તો એટલે સાહેબ અમને ઉદ્બોધન આપશે.